હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં. આજે હું તમારા સાથે શેર કરવાની છું પોહા રવા ઉત્પમની રેસિપી. અને જ્યારે પણ તમને ઉત્પમ ખાવાનું મન થાય અને તમારે એકદમ ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો તમે આ રેસિપી જરૂરથી જરૂર ફોલો કરજો. અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે અને ફટાફટ બની જાય છે. અને આમાં આપણે ઘણા બધા વેજીસનો ઉપયોગ કરવાના છીએ અને એકદમ હેલ્ધી ડિશ બનીને તૈયાર થશે. તો તમે એને લાસ્ટ સુધી વિડીયોને જરૂરથી જોજો. અને એને કઈ રીતે બનાવવી એ ફટાફટ જોઈ લઈએ. એના માટે મેં અડધો કપ જેટલા પૌવા લીધા છે અને એને 1 થી 2 વાર પાણીથી ધોઈ લેવાના છે. અને પછી એને પાણી છે વધારાનું નિતારી લેશું. અને પછી ઉપરથી થોડું એવું પાણી એડ કરીને પૌવાને આપણે 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે. 5 મિનિટ થઈ જાય પછી આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં આપણે જે પૌવા પલાળ્યા હતા એ પૌવા આમાં એડ કરી દઈશું. અને હવે એમાં અડધો કપ જેટલો રવો ઉમેરવાનો છે અને અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આમાં ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો છે, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા માટે. અને આને પણ આપણે સૌથી પહેલાં ગ્રાઇન્ડ કરી લેશું અને પછી એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી અને એને પાછું એનું ફાઇન બેટર છે એ બનાવી લેશું. અને હવે આ બેટર છે એને આપણે બાઉલમાં કાઢી લેશું. અને આ સ્ટેજ ઉપર તમે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરજો. એનાથી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી જશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરશું. અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અને આને આપણે બેટર છે એ તૈયાર છે તો એને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે વેજીસનું સ્ટફિંગ બનાવવા માટે મેં કેપ્સિકમ લીધેલું છે, સમારેલી ડુંગળી અને સમારેલા ટમેટાં એડ કરશું. અને 1 લીલું મરચું એડ કરવાનું છે અને સમારેલા ગાજર ઉમેરીશું. અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને લાલ મરચું પાવડર ઉમેરવાનું છે 1/4 ટીસ્પૂન જેટલું. અને સમારેલી કોથમરી એડ કરશું. અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો આપણું કલરફુલ વેજીસનું મિક્સચર છે એકદમ બનીને તૈયાર છે. અને એને પણ આપણે સાઈડ પર રાખી દઈશું. હવે મેં ઢોસાનો તવો લીધો છે અને એના ઉપર આપણે જે બેટર છે એ સ્પ્રેડ કરી લેશું. મીડિયમ થીક આપણે બેટર છે એ સ્પ્રેડ કરશું. જેવી આપણે ઉત્પમ બનાવતા હોય એ રીતનું આપણે એની થિકનેસ રાખવાની છે. અને થોડું એવું સ્પ્રેડ કરી લેશું. અને હવે આપણે જે વેજીસનું મિક્સર બનાવ્યું હતું એને આની ઉપર સરસ રીતે સ્પ્રેડ કરી લેશું. અને બધા શાકભાજીઓનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે. અને આનો ક્રંચ પણ એકદમ મસ્ત આવે છે. તો ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ લાગે છે. અને આને આવી રીતે હાથથી એકદમ સરસ રીતે પ્રેસ કરી લેશું એટલે જે બધા વેજીસ છે એ બેટરમાં સરસ રીતે સ્ટીક થઈ જાય. અને આ પ્રોસેસ કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની, કેમ કે આપણે રવાનું ને પૌવાનું બેટર બનાવ્યું છે એટલે એને કૂક થતાં જરા પણ વાર નહીં લાગે. અને સાઈડમાંથી આપણે તેલ ઉમેરીશું. જો તમારે બટર અથવા તો ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો. અને ઉપરથી મેં સાંભાર મસાલો સ્પ્રિંકલ કરેલો છે. ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો તમે સ્પ્રિંકલ કરી શકો. એનાથી ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. અને હવે આપણે એને બીજી તરફ આપણે એને પલટાવી લેવાનું છે. અને તમે જોઈ શકો છો કે એક બાજુ છે, એક સાઈડ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. અને બીજી સાઈડ પણ આપણે કૂક કરી લેશું, કેમ કે વેજીસ છે આપણે કાચા જ લીધા છે. એટલે આપણે બીજી સાઈડ આપણે કૂક કરશું એટલે થોડાક કરન્ચી અને થોડાક એવા કૂક થઈ જશે. અને આ રીતે થોડું થોડું પ્રેસ કરતું રહેવાનું એટલે જે એકદમ બીજી સાઈડ છે એકદમ સરસ રીતે કૂક થઈ જાય. અને હવે આપણે બીજી સાઈડ પણ એને પલટાવીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો આપણો જે પોહા રવા ઉત્પમ છે એકદમ રેડી છે.
અને હવે આપણે એને ફટાફટ સર્વ કરી લેશું. અને મેં એને ટમેટો કેચઅપ સાથે સર્વ કરેલો છે. તમે કોકોનટની ચટણી સાથે પણ સર્વ કરી શકો. ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે. તમે ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરજો ને તમારા રિવ્યૂઝ જરૂરથી મને જણાવજો. અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.